દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે તેવામાં હવે શાકભાજી પણ પાછળ નથી. પાછલા વર્ષ કરતાં 3 ગણો ભાવ વધારો જોવા મળ્યો છે. ખાદ્ય સામગ્રીમાં થતા સતત ભાવ વધારાએ મધ્યમ વર્ગના ખિસ્સા ખાલી કર્યા છે. પહેલાં જે કોથમીર શાકભાજી સાથે મફતમાં આપવામાં આવતી હતી, હવે તેનો ભાવ એક રેસ્ટોરન્ટની ગુજરાતી થાળી જેટલો છે. આ વિશે વિગતે ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. વધતી જતી મોંઘવારીએ હવે સામાન્ય માણસની કમર તોડી છે. દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. તેવામાં શાકભાજીના વધતા ભાવે સામાન્ય માણસની મુશ્કેલી વધારી છે. આજથી થોડા સમય પહેલાં જે કોથમીર શાકભાજી સાથે મફતમાં આપવામાં આવતી હતી, હવે તેનો ભાવ 400 રૂપિયા કિલો થઈ ગયો છે, જે એક રેસ્ટોરન્ટની ગુજરાતી થાળી સમાન છે. પહેલાં ડુંગળી, બટાકા, ટામેટાં, લસણ અને હવે કોથમીર વધતા જતા ભાવને લીધે રસોડામાંથી ગાયબ થઈ રહી છે. ગયા મહિને કોથમીરનો ભાવ 300 રૂપિયા કિલો હતું, હવે તે વધીને 400 રૂપિયા થઈ ગયો છે. માત્ર કોથમીર જ નહીં, હવે તેની હરોળમાં લસણ પણ પાછળ નથી. 10 ગ્રામ લસણનો ભાવ 67 રૂપિયા છે. તેની સાથે તેના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2022-23માં લસણનું ઉત્પાદન સરેરાશ 21,111 હેક્ટર વિસ્તારમાં હતું, જે ઘટીને 2023-24માં 17,143 હેક્ટર જેટલું થઈ ગયું. આ સિવાય 1 કિલો બટાકાની કિંમત ₹63, ડુંગળી કિલો દીઠ ₹94, ટામેટાની કિંમત 120, કાકડી ₹108 તેમજ લીંબુ 340 અને આદુ 270 રૂપિયા કિલો છે. બીજી તરફ કઠોળના ભાવ પણ વધી રહ્યા છે. જો આવીને આવી હાલત રહી તો મધ્યમ વર્ગની હાલત કફોડી બનશે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી થોડા મહિના સુધી ભાવ ઘટાડાની શક્યતા નહીવત છે. શું સરકાર મોંઘવારીના વિષય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે? આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જરૂર જણાવશો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.